હેલો મિત્રો, કેમ છો? આજે આપણે પ્રોફેશનલ એથિક્સ એટલે કે વ્યાવસાયિક આચારસંહિતા વિષય ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. અગાઉ આપણે 2 પ્રશ્નો જોયા હતા. આજે આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું કે અદાલતી તિરસ્કાર વિશે વિસ્તૃત નોંધ લખો. એટલે કે અદાલતનો તિરસ્કાર સમજાવો, અદાલતના તિરસ્કારના પ્રકાર સમજાવો, અદાલતમાં તિરસ્કારમાંથી મળતા બચાવો કઈ રીતે હોઈ શકે. તો બધા જ મુદ્દા આપણે અહીંયા કવરઅપ કરવાના છે. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, ઘણી વખત પૂછાઈ ગયો છે, પરંતુ આ એડવોકેટ એક્ટનો નથી. કયો છે? કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ 1970 વખતનો જો કાયદો છે એની અંદર તિરસ્કારની વાત કરેલી છે. ચાલો, તો આ પ્રશ્ન પૂછાય એટલે કે અદાલતના તિરસ્કાર વિશે વિસ્તૃત નોંધ લખો આવું પૂછાય તો આપણે તમામ મુદ્દા અહીંયા કવરઅપ કરવાના છે. કયા કયા મુદ્દા કવરઅપ થાય તો જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે મુદ્દો બનાવવાનો છે પ્રસ્તાવના 5 થી 7 લીટીની અંદર. ત્યાર પછી આપણે લખશું તિરસ્કારનો અર્થ. સેક્શન નંબર 2A ની અંદર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એની અંદર આપણને અદાલતના તિરસ્કારને અર્થ આપવામાં આવેલો છે, તે આપણે જોઈશું સેક્શન નંબર 2A. ત્યાર પછી તિરસ્કારના પ્રકાર છે. તો તિરસ્કારના 2 જેટલા પ્રકાર આપણને દેખાય, દીવાની તિરસ્કાર અને ફોજદારી તિરસ્કાર. તો તે મુદ્દો આપણે અહીંયા લખવાનો છે. ત્યાર પછી આવશે તિરસ્કારમાંથી મળતા બચાવો. ક્યારે ક્યારે તિરસ્કાર ન કહેવાય, આપણે બચાવ માંગી શકીએ તો એનો મુદ્દો લઈ લઈશું. ત્યાર પછી તિરસ્કાર કરવામાં આવે તો શું શિક્ષા કરવામાં આવે, તો એની પણ આપણે વાત કરીશું. શિક્ષા પણ લઈ લેવાની છે. ત્યાર પછી સંબંધિત કેસ આપણે સમજાવવાના છે અને છેલ્લે સમાપન લખવાનું છે. તો કેટલા મુદ્દા થયા? 1 2 3 4 5 6 7 જેટલા મુદ્દા તમારે ફ્રન્ટ પેજ પર લખવાના છે અને પછી ડીપમાં એને સમજાવવાના રહેશે. ચાલો, તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં પ્રસ્તાવના લખીશું આપણે 5 થી 7 લીટીની અંદર. તો તિરસ્કારની જે વાત કરવામાં આવેલી છે એ ક્યાં કરવામાં આવેલી છે? તો તિરસ્કારની વાત કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, અહીંયા યાદ રાખજો, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ 1971ની અંદર તિરસ્કારની વાત કરવામાં આવેલી છે. તિરસ્કાર ક્યારે કરવામાં આવે, એના પ્રકાર શું છે, તિરસ્કારમાંથી બચાવો કઈ રીતે મેળવી શકાય, તિરસ્કારની શું શિક્ષા થાય, એ અંગેની વાત આપણને ક્યાં જોવા મળશે? કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ 1971ની અંદર જોવા મળશે. તો આ કાયદાની અંદર તમને શું જોવા મળે? અદાલતી તિરસ્કારની વાત એટલે કે અર્થ જોવામાં આવશે. કેટલા પ્રકાર છે, દીવાની તિરસ્કાર કોને કહેવામાં આવે, ફોજદારી તિરસ્કાર કોને કહેવામાં આવે, એમાંથી ક્યારે બચાવ આપણે માંગી શકીએ, એની શિક્ષા કેટલી થાય, એ અંગેની તમામ બાબ આ કાયદાની સેક્શન નંબર 2A 2B 23 તેમજ સેક્શન નંબર 12ની અંદર આપણને જોવા મળે છે, જેની વિસ્તૃત ચર્ચા નીચે મુજબ છે. કારણ કે આપણે મિનિંગ સમજવાનો છે એટલે સમજાવતા નથી કે અદાલતી તિરસ્કાર કોને કહેવાય. ચાલો, તો આ પ્રસ્તાવના તમારે પહેલે ફ્રેમ કરવાની છે. કાયદો યાદ રાખજો, એડવોકેટ એક્ટને લગતા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ છે 1971, 1971ની વાત છે. એની અંદર આની વાત કરવામાં આવેલી છે કે જે જજ હોય અથવા તો હુકમનો અનાદર કરવામાં આવે, જજ વિશે અપમાનજનક શબ્દો બોલવામાં આવે તો ત્યારે શું સજા થાય, તે અંગેની વાત આપણને જોવા મળે છે. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એને કહેવામાં આવે અદાલતીય તિરસ્કાર. ચાલો, હવે ડીપમાં આપણે વ્યાખ્યા જોઈએ. સેક્શન નંબર 2 એની અંદર અદાલતના તિરસ્કારની વ્યાખ્યા આપણને જોવા મળે. ક્યાં આવેલી છે? તો સેક્શન નંબર 2A ની અંદર કયો કાયદો લાગુ પડે છે? કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ 1971ની સેક્શન નંબર 2A ની અંદર વાત કરેલી છે. અદાલતી તિરસ્કાર. અદાલતી તિરસ્કાર કોને કહેવામાં આવે? ચાલો, તો ન્યાયના કાર્યમાં જે વિલંબ કરવામાં આવે, ન્યાયની કાર્યવાહીમાં જ્યારે વિલંબ કરવામાં આવે તો આ પ્રકારનું જે કૃત્ય છે એને શું કહેવામાં આવે? અદાલતીય તિરસ્કાર. સિમ્પલ ભાષા છે એકદમ. શું છે કે ન્યાયના કાર્યમાં અવરોધ કરે અથવા તો ન્યાયની કાર્યવાહીમાં જ્યારે અવરોધ કરવામાં આવે, એને અટકાવવામાં આવે, એનો ભંગ કરવામાં આવે તો એવા જે કૃત્ય હોય તેને શું કહેવામાં આવે? અદાલતીય તિરસ્કાર તરીકે ઓળખવામાં આવે. તો અદાલતીય જે કાર્યવાહી કરવામાં આવે, પ્રક્રિયા કરવામાં આવે, ન્યાય આપવામાં આવે, તે દરમિયાન જે કૃત્ય કરવામાં આવે એટલે કે અટકાવતું, એનો ભંગ કરતું જે કૃત્ય કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે? અદાલતીય તિરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, કેવા પ્રકારના તિરસ્કાર તરીકે આપણે ઓળખી શકીએ કે જે અદાલતી કાર્યને ભંગ કરે, અદાલતીય કાર્યવાહીને અટકાવે અથવા તો અવરોધ ઊભા કરે? ચાલો જોઈએ. સૌથી પહેલે તો ન્યાયાધીશનું અપમાન કરે. જ્યારે જજ બેસેલા હોય, ન્યાયાધીશ વિશે અપમાનજનક શબ્દો બોલે, બરાબર, તેની વાત છે. એનો કેસ પણ આપણે અહીંયા જોઈશું. ચાલો, કેવા અપમાનજનક શબ્દ કેસની અંદર કીધું છે કે જજ તો વેચાય છે, જજને નિર્ણય આપતા નથી આવતું, એ તો હરાજીમાં વેચાય છે, એવું પણ કહેવાય. તો આ વસ્તુ છે. તો ન્યાયાધીશનું અપમાન કરે, એના વિશે ખરાબ શબ્દો, અપમાનજનક શબ્દો બોલે તે તિરસ્કાર છે. પછી તેમના પર હુમલો કરે, બરાબર ને, મારી દેવામાં આવે, બાટલી મારી દેવામાં આવે અથવા તો ચંપલ મારી દેવામાં આવે, એવું જે છે તો એ હુમલો જજ પર કરવામાં આવે તો એ પણ શું છે? કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ તરીકે ઓળખવામાં આવે, અદાલતીય તિરસ્કાર છે. ત્યાર પછી સાક્ષી, અધિકારી, પક્ષકારોને અવરોધ ઊભો કરે, જુબાની આપવા આવતા હોય તો અટકાવી દે, ભાઈ તમારી જુબાન નથી આપવાની, બરાબર ને. મારે એક્સિડન્ટ કરે, જૂના પિક્ચરમાં તમે જોયું હશે, પેલા જુબાની આપવા જતા હોય સાક્ષી, ત્યારે પેલા ગુંડા લોકો પડીને શું કરે, એને મારતા હોય. તો તે રીતે અધિકારી હોય, કોઈ સાક્ષી હોય, પક્ષકાર હોય, એનો અવરોધ કરે, એને આવતા અટકાવે, જુબાની આપતા અટકાવે, તેવું કામ. ત્યાર પછી અદાલતની કાર્યવાહીને અટકાવે. કઈ રીતે અટકાવે? અદાલત બારણા બંધ કરી દે, પછી અટકાવી દે, કોઈને જજને બહાર ના આવવા દે ને જવાબ પણ નહીં દે, તે રીતની કામ છે. કાર્યવાહી અટકાવે. ત્યાર પછી ન્યાયાધીશ માટે નિંદાપાત્ર ટીકાઓ કરે, બરાબર. જજમેન્ટ આવી ગયો હોય પછી ગમે તેવું બોલે, એ
પ્લસ બીજું શું છે કે હુકમ જે છે, હુકમ જે જજ દ્વારા આપવામાં આવે છે એનું પાલન ન કરે, ના પાડે, જે કરવું તે કરી લો, હું હુકમનું પાલન ન કરીશ, જાણી જોઈને, એને ખબર છે રિઝલ્ટ કે આવું થશે, હુકમનું પાલન નહીં કરતો કદાચ જેલની સજા તો પણ નહીં કરે, એવું એ પણ શું છે તો અદાલતીય તિરસ્કાર તરીકે કહેવામાં આવે. આમ હુકમો, નિર્ણયોને અવગણે, જાણી જોઈને, અપમાનજનક ભાષાઓ વાપરે, ગમે તેવી ગાળો બોલે, આવી દીવાની અને ફોજદારી કૃત્યને આપણે શું કહી શકશું તો અદાલતીય તિરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમારે કોઈ આપી દેવાનું છે કે કાર્યવાહી ચાલુ હોય કોર્ટની અંદર અને આજુબાજુ શું કરવામાં આવે તો કાર્યવાહીને અટકાવી દેવામાં આવે, હુમલાઓ કરવામાં આવે, બરાબર, તે રીતે તમારે ઉદાહરણ બનાવવું છે તમારા શબ્દોની અંદર. અથવા તો એવું કહી દેવાનું કે જજ વિશે અપમાનજનક શબ્દો બોલવામાં આવે છે, ખોટા શબ્દો બોલવામાં આવે છે, કે જજ વેચાઈ જાય છે અને શું કરે, જજને કંઈ આવડતું નથી, એવા ટાઈપના શબ્દો જેનાથી જજની પ્રતિષ્ઠા ખંડાતું હોય તેવું. અથવા તો હુકમનું ના પાડે, સીધું ઉદાહરણ આપી દેવાનું કે જે હુકમ આપેલો છે જજ દ્વારા કોઈને, પક્ષકારને, અને એ પક્ષકાર પોતે ને કે ભાઈ હું આ હુકમ માનતો નથી, મેં કંઈ ભોગવતો નથી, ભરણપોષણ આપવાનું હુકમ કરે ને ભરણપોષણ ન ચૂકવે તેવી વાત, તો એ પણ શું છે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે. તો કોઈ બી ઉદાહરણ તમે બનાવી શકો છો, તમારી રીતે બનાવી લેજો, પણ એટલું જ હોવું જોઈએ કે અદાલતનું અપમાન થવું જોઈએ એવા કોઈ શબ્દો આપણે લખવાના રહેશે. ચાલો, તો અદાલતીય તિરસ્કાર કોને કહેવામાં આવે? સેક્શન નંબર 2 એની અંદર ન્યાયના કાર્યમાં અવરોધ ઊભો કરે, વિલંબ ઊભો કરે તેવું કોઈ કૃત્યને અદાલતીય તિરસ્કાર કહેવામાં આવે. જે રીતે જોઈએ તો ન્યાયાધીશનું અપમાન કરવું, તેમના પર હુમલા કરવા, સાક્ષી હોય, અધિકારી હોય, પક્ષકારોને અવરોધ ઊભો કરવો, બરાબર, એમને જબરજસ્તીથી જુબાની અપાવી અથવા તો જુબાની આપતા અટકાવવા, અદાલતની કાર્યવાહીને અટકાવવાની જે પ્રોસેસ ચાલતી હોય તેને ન્યાય માટે નિંદાપત્ર ટીકાઓ કરવાની. ચાલો, ન્યાયાધીશ માટે. પછી હુકમ અને નિર્ણયોને ના પાડી માનવાનું નહીં, બરાબર, અવગણના કરવાની, અપમાનજનક ભાષાઓ વાપરવાની, તો આવું દીવાની ફોજદારી કૃત્ય જે કરવામાં આવે અથવા આવી જે કૃત્ય કરવામાં આવે તેને અદાલતીય તિરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ એકાદ આપી દેવાનું તમારે, બરાબર. અદાલતી તિરસ્કાર કોને કહેવામાં આવે તો જજ વિશે ખરાબ શબ્દો બોલવા, એની વિશે ઉદાહરણ આપી દેવાનું. ચાલો, હવે બીજા મુદ્દાની આપણે વાત કરીએ તો અદાલતના તિરસ્કારના પ્રકારો. અદાલતી તિરસ્કારના પ્રકારોની વાત કરીએ તો તમારે આ રીતે શું કરવાનું છે, અદાલતી તિરસ્કારના પ્રકાર સેન્ટરમાં લખવાનું છે, 2 ભાગ પાડવાના છે, ડ્રોઈંગ કરવાનું છે કે દીવાની તિરસ્કાર અને પછી આવે ફોજદારી તિરસ્કાર. તો દીવાની તિરસ્કારની વાત સેક્શન નંબર 2B ની અંદર કરવામાં આવેલી છે અને ફોજદારી તિરસ્કારની વાત સેક્શન નંબર 2C ની અંદર કહેવામાં આવેલી છે. તો દીવાની અને ફોજદારી તિરસ્કાર એ જ તમારું શું છે અદાલતનો તિરસ્કાર તરીકે ઓળખવામાં આવે, પણ એને 2 ભાગમાં ડિફાઇન કરી દેવામાં આવેલો છે કે આ ટાઈપનું જે કૃત્ય છે એને દીવાની તિરસ્કાર કહેવામાં આવે અને આ પ્રકારનું જે કૃત્ય છે એને ફોજદારી તિરસ્કાર કહેવામાં આવે છે. ચાલો, કોને દીવાની તિરસ્કાર કહેવામાં આવે અને કોને ફોજદારી તિરસ્કાર કહેવામાં આવે તો જોઈ લઈએ આપણે. અદાલતી જે ચુકાદા હોય, આદેશ હોય, હુકમ હોય એનું અનાદર કરે. શું છે, અદાલતના જે હુકમ છે, નિર્ણય છે, હુકમનામું છે, બરાબર, આદેશ કરવામાં આવેલો હોય અદાલત તરફથી અને એને ના પાડે, માનવાની ના પાડે, અનાદર કરે, અવગણના કરે, માનવાની ના પાડે, અને આ પ્રકારનું જે કૃત્ય છે તે પાછું ઈરાદાપૂર્વક કરે, જાણી જોઈને કરેલું હોય કે હું નહીં જ માનવાનું એમ, બરાબર. ચાલો, હવે ગાંડા વ્યક્તિ હોય એની માને તો વાત અલગ છે, પણ જે વ્યક્તિ સહી સલામત છે, બરાબર, સક્ષમ છે, એની માને તો પછી એ શું કહેવામાં આવે? તિરસ્કાર છે. તો હુકમ માનવાની ના પાડે તો આ ટાઈપનું જે કૃત્ય કરવામાં આવે એને શું કહેવામાં આવે? દીવાની તિરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. તો આટલું સિમ્પલ ભાષામાં તમારે અહીંયા સમજાવી દેવાનું છે સેક્શન નંબર 2B. હવે વાત કરીએ સેક્શન નંબર 2C, ફોજદારી તિરસ્કાર કોને કહેવામાં આવે? ચાલો, તો ફોજદારી તિરસ્કાર એટલે શું કે અદાલતની બદનક્ષી કરે, અદાલત ઉપર ગંભીર તેવા શબ્દો વાપરે, લેખિત, મૌખિક, બરાબર, ભાષા દ્વારા. ચાલો, પછી ન્યાયિક કાર્યવાહી અટકાવે અથવા ન્યાયમાં વિલંબ કરાવે, ન્યાયના વહીવટમાં વિલંબ કરાવે, ન્યાયને અટકાવવાની કોશિશ કરે, ન્યાયની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે અટકાવવાનું કામ કરે, અથવા તો ન્યાયિક કાર્યવાહી અટકાવે, જે કાર્યવાહી ચાલતી હોય તેને અટકાવવાની કોશિશ કરે. તો આ જે 3 પ્રકારના કૃત્ય છે તેને શું કહેવામાં આવે? ફોજદારી તિરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. ચલો, આ ફાંસ ચલાવ્યું છે એનું રીઝન એ જ છે કે પાછું આ વસ્તુ આપણે ડીપમાં સમજાવવાનું છે, એટલે મેં ખાલી તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં કે આજે આદેશ અને હુકમનું ના માને એટલે દીવાની તિરસ્કાર, અને અદાલત વિશે ગમે તેવા શબ્દો બોલે, ન્યાયની કાર્યવાહી અટકાવે, ન્યાયમાં વહીવટમાં વિલંબ કરે તો તેવા સંજોગોને અથવા તો દખલ કરે એવા સંજોગોને પણ આપણે શું કહીએ? ફોજદારી તિરસ્કાર. આ બંને એને આપણે શું કહેવામાં આવે? અદાલતીય તિરસ્કાર તરીકે ઓળખવામાં આવે. એ વસ્તુ અહીંયા લખશો તો પણ ચાલશે, પણ આપણે થોડીક અલગ રીતે લખેલી છે, બંનેનું મિશ્રણ કરીને લખેલું છે. ચાલો, હવે આપણે વિસ્તારથી અને સમજીએ કે દીવાની પ્રકારનું તિરસ્કાર કોને કહેવામાં આવે અને ફોજદારી પ્રકારનું તિરસ્કાર કોને કહેવામાં આવે. ચાલો, વ્યાખ્યા તો ઓલરેડી આપણે સમજી ગયા છે, તે જ વ્યાખ્યા અહીંયા રિપીટ કરવાની છે. ચાલો, દીવાની તિરસ્કાર સેક્શન નંબર 2B. ચાલો, અદાલતના ચુકાદા, હુકમનામું, આદેશ, રીટનું ઈરાદાપૂર્વક અવગણના કરવામાં આવે. અવગણના કરવી એનો મતલબ શું છે? ન માને, બરાબર, અવગણના કરવી. જે ચુકાદો આપેલો છે પક્ષકારને કે ભાઈ આ તારો ચુકાદોનો અમલ કરવાનો છે અને એ કહે કે હું આ ચુકાદાનો અમલ કરીશ નહીં,
અવગણના કરે, ના પાડે હુકમ માનવાનું. ચાલો, અને એ જે હુકમ માંગવાનું ના પાડે અથવા ભંગ કરે એ પાછું કેવી રીતે કરેલું હોય? ઈરાદાપૂર્વક કરેલું હોય. તો બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે હુકમની ના પાડે પ્લસ આ જે કૃત્ય કરેલું તો ઈરાદાપૂર્વક કરેલું હોય. મીન્સ કે એને રિઝલ્ટ ખબર છે કે આ રિઝલ્ટ આ વસ્તુ ન માનીશ તો મને સજા થશે, છતાં પણ એ શું કરે? અવગણના કરે. બરાબર? તો આ ઈરાદો કહેવામાં આવે. તો ઈરાદાપૂર્વક અવગણના કરેલી હોય, હુકમની ના પાડેલી હોય, ચુકાદા માનવાની ના પાડેલી હોય, હુકમનામું અથવા તો આદેશ માનવાનું ના પાડે, તેવા સંજોગોને શું કહેવામાં આવે? દીવાની પ્રકારનો તિરસ્કાર કહેવામાં આવે. કયું? અદાલતી દીવાની પ્રકારનું તિરસ્કાર. તો આ યાદ રાખજો છો. ઉદાહરણ તરીકે તમારે આપી દેવાનું. કોઈ એક પક્ષકાર છે જેની તરફ મનાઈ હુકમ કરવામાં આવેલો છે અને એ પક્ષકાર મનાઈ હુકમ માનતો નથી અથવા એનું અમલીકરણ કરતો નથી, વારંવાર એ જગ્યા પર જાય છે અને આ હુકમનામાનો ભંગ કરે છે, તો એ શું છે? દીવાની પ્રકારનું તિરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ લખી દીધું. ચલો, બે બાબતો અહીંયા મહત્વની છે દીવાની પ્રકારના તિરસ્કારની અંદર સાબિત કરવા માટે. પહેલી જે વાત છે કે અદાલતના હુકમની અવગણના થયેલી હોવી જોઈએ, અને બીજું ઈરાદાપૂર્વક શું કરેલી હોવી જોઈએ? અવગણના કરેલી હોવી જોઈએ. તો ચાલો તો વાંચીએ. પહેલો મુદ્દો શું છે કે અદાલતના હુકમની અવગણના, અને એના વિશે લખવાનું છે કે અદાલતે આપેલા હુકમનું પાલન ન કરે. બરાબર? અદાલતે જે આપેલ હુકમ છે, આદેશ છે, હુકમનામું છે, એનું પાલન ન કરે. પહેલી વાત તો એ છે. બરાબર? બીજું, સમન્સ આપ્યો હોય તો પણ પાલન ન કરે. એને કાર્યવાહીમાં બોલાવેલો હોય કે ભાઈ તારે આવવાનું છે, છતાં બી નહીં આવે, વારંવાર કહેવા છતાં નહીં આવે. બરાબર? પછી કાર્યવાહીમાં ભાગ ભજવવા કહી હોય છતાં પાલન ન કરે. કાર્યવાહીમાં ભાગ ભજવવા માટે કહી હોય, કંઈ કીધેલું હોય અને ન કરે, હુકમનું પાલન ન કરે, હુકમ ન માને, તો પણ એ શું છે? દીવાની પ્રકારનું અદાલતીય તિરસ્કાર છે. આમ વ્યક્તિ કે પક્ષકાર હુકમનું પાલન કરવાનું હોય અને ના કરે તો શિક્ષા કરી શકાય. તેથી હુકમનું પાલન કરવું જોઈએ છે, કારણ કે અદાલતે હુકમનું પાલન કરવા માટે કહ્યું હોય તો પક્ષકારે કરવું જ પડે. શિક્ષા કરી લે તો એ ભોગવવી પડે, ન ભોગવે તો એનો મતલબ શું છે કે અદાલતને માનતો નથી, અદાલતના હુકમનામાને માનતો નથી. આ વસ્તુ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે અદાલતે હુકમનામાનું પાલન ન કરેલું હોય, અદાલતના હુકમનામાનું પાલન ન કરેલું હોય, સમન્સ આપેલો હોય, બોલાવેલો હોય છતાં ન આવે, કાર્યવાહીમાં ભાગ ભજવવા કીધેલો હોય છતાં ન આવે, કીધેલો હોય કે પુરાવા લઈને આવો છતાં પુરાવા લઈને ન આવતો હોય, એવા જે કિસ્સા છે એ શું છે? હુકમનામાનું પાલન ન કરેલું કહેવામાં આવે છે. તો એ દીવાની તિરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. પણ જ્યારે હુકમનામાનું પાલન અમુક સંજોગો એવા હોય કે હુકમનામાનું પાલન ન કરી શકાતું હોય, એવી કન્ડિશન આવી ગયેલી હોય, તો પછી અદાલત સજા કરતી નથી. એ આપણે હામાં જોઈશું, બચાવમાં. ચાલો તો જોઈએ. બીજા મુદ્દાની આપણે વાત કરીએ. જે મહત્વનું તત્વ છે ભંગ, અનાદર, અવગણના. બરાબર? ત્રણનો મતલબ એક જ થાય. ભંગ કરેલું હોય, હુકમનું અનાદર કરેલું હોય અથવા અવગણના કરેલી હોય, એ કેવું હોવું જોઈએ? ઈરાદાપૂર્વક હોવું જોઈએ, જાણી જોઈને કરેલું હોવું જોઈએ. જાણી જોઈને ન કરેલું હોય તો પછી કંઈ વાંધો નથી, પણ જાણી જોઈને કરેલું હોવું જોઈએ. તો પોતાની ઈચ્છાથી, મરજીથી અને રાજી ખુશીથી આવું હુકમનું પાલન ન કરે, એટલે કે પોતાને ખબર જ છે કે ભાઈ આનું રિઝલ્ટ શું થવાનું છે, તો પોતાની ઈચ્છાથી ન માને, પોતાની મરજીથી ન માને, પોતાની રાજી ખુશીથી આવું કરે, એટલે કે ભાઈ મારે હુકમનું પાલન નથી જ કરવું, જે થાય તે કરી લો, એમ તેવી વસ્તુ. આ ઈચ્છાથી થઈ ગયું, એમ રાજી ખુશીથી થઈ ગયું, મરજીથી થઈ ગયું. બરાબર? પરિણામની જાણ હોવા છતાં આવી અવગણના કરે. એને ખબર છે કે આ પરિણામ આનું શું થઈ શકે છે, મને કદાચ સજા પણ થઈ શકે છે કે આ હુકમનું પાલન ન કરીશ તો, કદાચ આ જમીન મારી જતી પણ રહી હુકમનું પાલન ન કરું તો, છતાં પણ એ અવગણના કરે, હુકમનું પાલન કરતો નથી. જેમ કે મનાઈ હુકમનું પાલન કરવા માટે કહ્યું છતાં પણ એ જગ્યા પર જાય અને મનાઈ હુકમને અવગણના કરે. બરાબર? તે વાત છે. આવું ઈરાદાપૂર્વક ભંગ થાય તો તિરસ્કાર થયેલું કહેવામાં આવશે. કયા પ્રકારનો તિરસ્કાર? દીવાની પ્રકારનો તિરસ્કાર. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પણ અદાલત સમક્ષ રજૂ કરે કે હુકમનું પાલન અશક્ય હતું તો સજા કરવામાં આવશે નહીં, પણ બતાવી દે કે આવું તિરસ્કાર જે છે કરવામાં આવે છે તે અદાલત સમક્ષ હુકમનું પાલન અશક્ય હતું તો પછી વાંધો આવતો નથી. ચાલો તો એ પણ આપણે અહીંયા બચાવમાં જોઈ લઈશું. તો આટલી વાત તમારે શાની અંદર લખવાની છે? દીવાની તિરસ્કારની અંદર લખવાની છે. આટલા બે જ કોન્સેપ્ટ જે છે તે તમારે સમજાવવાના રહે છે. હવે આપણે વાત કરીએ ફોજદારી તિરસ્કાર સેક્શન નંબર 2C. ચાલો તો સેક્શન નંબર 2C શું કહેવામાં આવે છે? એ ઓલરેડી આપણે વ્યાખ્યામાં જોઈ ગયા હતા કે અદાલતની બદનક્ષી કરે અથવા તો તેવું કૃત્ય કરે અથવા એવું વલણ ધરાવે. બરાબર? બદનક્ષી કરવાનો, ખોટા શબ્દો બોલવાના, લેખિત, મૌખિક, જે આપણે બદનક્ષી ભણી ગયા છે BNSSની અંદર અને IPCની અંદર પણ તમે ભણી ગયા છો. ચાલો, કાર્યવાહી અટકાવે, ન્યાયના વહીવટમાં કોઈ રીતે વિલંબ કરે અથવા તો દખલ કરે. ન્યાયનું કાર્ય ચાલતું છે, વહીવટ ચાલતું છે, ત્યાં શું કરે? દખલ કરવાનું કામ કરે અથવા તો ન્યાયની કાર્યવાહી અટકાવે. જજ જવાનો હોય ક્યાં? અદાલતની અંદર, અને બારણા બંધ કરી દે. બરાબર? તમને જવા નહીં દે, અથવા તો જજ બહાર આવવાનો હોય ને બારણા બંધ કરી દે, આવવાના દેતા હોય. આ શું છે? ન્યાયિક કાર્યવાહી અટકાવે અથવા ન્યાયિક વહીવટમાં વિલંબ કહેવામાં આવે છે. ચાલો તો એ જોઈએ. તો અદાલતની બદનક્ષી કરે અથવા તેવું વલણ ધરાવતા હોય, કાર્યવાહી અટકાવવાનું વલણ ધરાવતા હોય, ન્યાયના વહીવટમાં કોઈ રીતે લોકો શું કરતા હોય? દખલ કરતા હોય, કામ ન કરવા દેતા હોય, તો તેને શું કહેવામાં આવે? ફોજદારી તિરસ્કાર તરીકે ઓળખવામાં આવે. આ ત્રણ મુદ્દા, જે એ ત્રણ મુદ્દા કયા છે? બદનક્ષી કરવાનું કાર્ય, પછી
ન્યાયની કાર્યવાહી અટકાવવાનું, ન્યાયના વહીવટ અટકાવવાનું જે કાર્ય છે, તો એ 3 મુદ્દાને શું કહેવામાં આવે છે? ફોજદારી તિરસ્કાર તરીકે એ લોકો ગણે છે આ કાયદા અંતર્ગત. ચાલો હવે 3 વિસ્તારથી આપણે જોઈએ. સિમ્પલ છે, લખી શકાય એવા છે, વન ટાઈમ વાંચશો એટલે આવડી જશે. બદનક્ષી કરવું, ચાલો પહેલું શું સાબિત કરવાનું છે? બદનક્ષી કરેલી હોવી જોઈએ. ચાલો મૌખિક, લેખિત, નિશાની દ્વારા દ્રશ્ય રજૂઆત કરે, બરાબર. તો મૌખિક રીતે, લેખિત રીતે અથવા કોઈ નિશાની દ્વારા અભદ્ર ટિપ્પણી કરતા હોય, દ્રશ્ય રજૂઆત કરે, ચાલો, અથવા મૌખિક રજૂઆત કરતો હોય. ક્યાં કરતો હોય? તો ભાઈ અખબારની અંદર, એટલે કે પત્ર તમારા ઘરે આવે છે અખબાર, તે ટીવી અથવા કોઈ લેટર અથવા કોઈ રેડિયો છે, કોઈ કાર્યક્રમની અંદર આવા બદનક્ષી કરે. કોઈ જજ વિશે ગમે તેવા શબ્દો બોલવાના અથવા તો હુકમ જે આપેલો હોય તેના વિશે ખોટું બોલવું, બરાબર, હુકમના માનવટી ટાઈપનું. તો કાર્યક્રમોમાં જેવી ન્યાયિક કાર્યવાહી અટકે તેવો સંભવ હોય. હવે જેનાથી આવી આ બદનક્ષીના કારણે ન્યાયિક કાર્યવાહી અટકી જતી હોવી જોઈએ તો એને શું કહેવામાં આવશે? તો ફોજદારી તમારો તિરસ્કાર તરીકે ઓળખવામાં આવે. તો બદનક્ષી કરે, મૌખિક, લેખિત, નિશાની દ્વારા, દ્રશ્ય દ્વારા રજૂઆત કરે, અખબારની અંદર, ટીવીની અંદર, રેડિયોની અંદર, સોશિયલ મીડિયાનો કોઈ પ્લેટફોર્મ છે એના ઉપર, બરાબર, ન્યાયિક, જેનાથી ન્યાયિક કાર્યવાહી અટકી જતી હોય, બરાબર, ન્યાય તમારો અટકી જતો હોય તેવું થવાનો સંભવ હોય તો પછી એ શું છે? ફોજદારી તિરસ્કાર તરીકે ગણવામાં આવે છે. ચાલો, આ તો વાત થઈ ગઈ તમારી બદનક્ષીની. પણ બીજી વાત છે કે ન્યાયિક કાર્યવાહીમાં અવરોધ ઊભો કરે. હવે એનું ઉદાહરણ આપવાનું છે કે ન્યાયિક કાર્યવાહીમાં કઈ રીતે અવરોધ કરવામાં આવે. તો ન્યાયિક કાર્યવાહીને અટકાવી દે, બરાબર, અટકાવે એટલે બોલે જ્યારે સુનાવણી ચાલતી હોય ત્યારે ગમે તેવા શબ્દોનો ઉપયોગ કરતો હોય, અવરોધ ઊભો કરે કે ભાઈ આજે સુનાવણી તો નહીં જ થવા દઉં, કંઈ બી થઈ જાય, બરાબર, ખલેલ પહોંચાડે. તો આ વસ્તુ છે કે ન્યાયિક કાર્યવાહીને અટકાવે છે, અવરોધ ઊભો કરે છે અથવા તો ખલેલ પહોંચાડે છે. બીજું, સાક્ષી ફરિયાદો જજને અટકાવે, કામ કરતા હોય તો કામ ન કરવા દે, બરાબર. મેં તમને કીધું જ છે કે ફરિયાદો, સાક્ષી ફરિયાદી પોતે આવવાના હોય અદાલતની અંદર અને આવવા ન દે, કાર્યવાહીને અટકાવી દે, આવું. આ એક કેસ હતો અરુંધતી રોયનો, જે આપણે અહીંયા જોઈશું, પણ અહીંયા જ આપણે વાત કરી દઈએ. અરુંધતી રોયના અંદર શું હતું? આ કેસ 2000ની અંદર આવેલો હતો. તો નર્મદા બચાવ આંદોલન માટે એ લોકો શું કરેલા? તો સુપ્રીમ કોર્ટના જે દરવાજા છે એની બાજુમાં ત્યાં બેસી ગયેલાના દરવાજાને રોકી દીધેલા હતા, બરાબર, ધરણા પ્રદર્શન કરેલું હતું. તો જેના કારણે એ લોકોને કીધું કે ભાઈ તમે માફી માંગો. તો ઘણા બધા પક્ષકારો તો એણે માફી માંગી લીધેલી હતી, પણ અરુંધતી રોય માફી માંગતી નથી, જેના કારણે એને સજા થાય છે. ઓકે, ચાલો, તો આ વાત છે. તો ન્યાયિક કાર્યવાહી અટકાવવાની, ધરણા પ્રદર્શન કરવાનો, અવરોધ ઊભો કરવાનો, ખલેલ પહોંચાડવાનો, બરાબર, સાક્ષીની ફરિયાદને જજને અટકાવે તેવા કામ હોય, સાક્ષી હોય અથવા તો ફરિયાદી હોય અથવા તો જજ હોય તો પુરાવા લેતા અટકાવે, બરાબર, જુબાની લેતા અટકાવે, એવા કોઈ કૃત્યો હોય તો એ શું છે? તમારો ન્યાયિક કાર્યવાહીમાં અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, જજ જે જજનું કામ કરતો હોય તે કરવા ન દે તેવું. ત્રીજા મુદ્દાની વાત કરીએ, ન્યાયના વહીવટમાં અવરોધ ઊભો કરે. ચાલો, ન્યાયના વહીવટમાં અવરોધ કેવી રીતે ઊભો કરે? તો જુબાની ડરાવી ધમકાવીને મેળવે. જેવી સાક્ષીઓ આવે પક્ષકારો એને જુબાની ડરાવી ધમકાવીને મેળવેલી હોય, જે પ્રોપર મેળવવાની હોય સંમતિ રીતે ન મેળવેલી હોય. પક્ષકાર અને સાક્ષી પર દબાણ લાવે, હુમલાઓ કરે, બરાબર, તે પણ કહે છે કે પક્ષકાર અને સાક્ષી પર દબાણ લાવે, જબરજસ્તી કરે, બરાબર, કેસ પાછો ખેંચવા માટે કહે લોકોને કે ભાઈ કેસ પાછો ખેંચો નહીં તો મારી નાખીશું, વગેરે વગેરે. જુબાનીએ જ્યારે લેતા હોય ત્યારે ધમકાવે કે આને મારી નાખીશું, તેને મારી નાખીશું, બરાબર, આ કરીશું, તે કરીશું, એવું. ખોટો કેસ દાખલ કરે, વારંવાર ખોટો કેસ દાખલ કરતો, કોઈ બનાવ ન બનેલો હોય તો ખોટો કેસ વધારાનો દાખલ કરે. અરજી પક્ષ નિવેદનમાં નિંદાત્મક લખાણ લખે. કોના વિશે? તો જજ અને અદાલત વિશે નિંદાત્મક લખાણ લખે પોતાની અરજીની અંદર, અથવા તો જ્યારે પક્ષ નિવેદન કરે ઓર્ડર નંબર 6 તેની અંદર ગમે તેવા શબ્દોનો ઉપયોગ કરેલો હોય, નિંદાત્મક લખાણ લખેલું હોય તેવા સંજોગો. તો આ 3 મુદ્દા છે. કયા 3 મુદ્દા? બદનક્ષી, ન્યાયિક કાર્યવાહીમાં અવરોધ અને ન્યાયના વહીવટમાં અવરોધ. એ શું બતાવે છે? તો ફોજદારી તિરસ્કાર, અદાલતનો ફોજદારી તિરસ્કાર ગણવામાં આવે છે. ચાલો, સિમ્પલ છે, ખાલી વન ટાઈમ જોઈ લેશો તો આવડી જશે, એટલે વાંધો આવતો નથી, બહુ ડિસ્કસ નથી કરતો. ચાલો, બીજી આપણે મુદ્દાની વાત કરીએ, તિરસ્કારના બચાવો. તિરસ્કારમાંથી ક્યારે આપણે બચી શકીએ? ચાલો, આટલા મુદ્દામાં તો તિરસ્કાર કહેવામાં આવે, પણ આ કયા મુદ્દા એવા છે કે જે તિરસ્કાર તરીકે ઓળખવામાં આવતા નથી? ચાલો, પહેલા મુદ્દાની વાત કરીએ, લખાણ બદનક્ષીકારક ન હોય. જે બી લખાણ કરવામાં આવેલું હોય એમાં કોઈ બદનક્ષીકારક લખાણ કરેલું ન હોય, કોઈ બીજા વ્યક્તિ માટે આપણે લખતા હોય અને જજ પોતે સમજી જાય કે આ તો મારા માટે લખે છે ભાઈ, તો લખાણ બદનક્ષીકારક ન હોય, કોઈ બીજા પક્ષકાર માટે લખાયેલો હોય ભૂલથી અને એમને લાગે કે એમના માટે લખ્યું હોય, બરાબર, તો બદનક્ષીકારક લખાણ ન હોય ને જે ખરેખર સાચું લખાણ હોય તે જ લખેલું હોય, જે ન્યૂઝપેપરમાં આવેલું હોય, કોઈ જગ્યા પર આવેલું હોય, સાચું લખાણ હોય તે જ હોય. નિયમ મુજબ પ્રકાશન થયેલું હોય, જે બી લખાણ કરેલું હોય અથવા તો મૌખિક જુબાની આપેલી હોય અથવા તો બદનક્ષી કરેલી હોય તે કેવી હોય? નિયમ મુજબ કરેલી હોય, નિયમમાં રહીને કરેલી હોય કે ભાઈ આવું વસ્તુ નથી કરવાનું, ખોટો શબ્દનો ઉપયોગ નથી કરવાનો. પેલો ચોર છે તો જ આપણે ચોર કીધો છે, કોઈ વખતે ચોર નથી અને આપણે ચોર કહી દઈએ તો પછી એ ખોટી બાબત છે. તો નિયમો મુજબ પ્રકાશન થયેલું હોય, જે ખરેખર વસ્તુ છે તે મુજબની જ વાત કરેલી હોય તો પછી કંઈ વાંધો આવતો
નથી, એટલે કે પ્રકાશન કરેલું હોય તે પ્રોપર હોય, નિયમ મુજબ થયેલું હોય, નીતિ નિયમ મુજબ, તો પછી એ તિરસ્કાર ગણવામાં આવતો નથી. ચોક્કસ સદબુદ્ધિથી નિવેદન થયેલું હોય, મને જાણ છે કે આ વાત સાચી જ છે, ખરેખર સાચી જ છે, એટલે જ આ લખાણ મેં લખેલું છે અથવા તો મેં બદનક્ષીકારક લખાણ બોલેલો છે. તો ચોક્કસ સદબુદ્ધિથી નિવેદન થયેલું હોય તો પણ કોઈ વાંધો આવતો નથી. હા, પેલું મસાલો મારીને જ્યારે કંઈ કહેવામાં આવે, ખરેખર વ્યક્તિ આવો નથી ને પછી એને આવો કહેવામાં આવે ખોટી રીતે, તો પછી બદનક્ષીકારક છે. ચાલો, તો ચોક્કસ સદબુદ્ધિથી નિવેદન થયેલું હોય, કાર્યવાહી બંધ બારણે થયેલી હોય, જ્યારે કાર્યવાહી બંધ બારણામાં કરવામાં આવેલી હોય તો કોઈ વાંધો આવતો નથી, કારણ કે એનું પ્રકાશન થતું નથી. બદનક્ષીની વાત છે, તો કાર્યવાહી બંધ બારણે કરવામાં આવેલી હોય અને પ્રકાશન ન થયેલું હોય તેવા કિસ્સાઓ હોય. ચાલો, તો કોઈને ખ્યાલ ન આવે પણ ચોખ્ખી બંધ બારણે ન હોય પણ ઓપન હોય તે ત્યારે પછી બધાને ખ્યાલ હોય એના વિશે, તો પછી બદનક્ષી થઈ જતી હોય. બાકી બંધ બારણામાં બદનક્ષી થતી નથી. આપણા બે વચ્ચે વાતચીત કરતા હોય તો કંઈ ન થાય. આદેશ હુકમનું પાલન કરી શકાતું ન હોય તેવા સંજોગ હોય. ઘણી વખત જે અદાલતે હુકમો આપેલા હોય એનું પાલન ન કરી શકાતું હોય, એવી કન્ડિશન આવી હોય કે ભાઈ તમારે કાલે ને કાલે આ પૈસા તમારે ભરવાના છે. બીજો માણસ એડમિટ થઈ ગયેલો હોય દવાખાનાની અંદર તો કેવી રીતે પૈસા ભરે? અઠવાડિયું સુધી એડમિટ હોય તો ન થાય, સંજોગો છે, પ્રોપર સંજોગો છે, એટલે અદાલતનો તિરસ્કાર ન ગણાય. તો આદેશ હુકમનું પાલન કરી ન શકાયું હોય અથવા તો કરી શકાતું ન હોય તેવા સંજોગ હોય. ઉદાહરણ આપી શકાય કે ભાઈ માણસ બીમાર હતો અને એને ત્યાં બોલાવેલો તો નહીં આવી શક્યો, શું કરવાનું? બીમાર છે એટલે નહીં આવી શક્યો, તો વાંધો આવતો નથી. ઈરાદાપૂર્વક ન હોય, દાબ દબાણ હોય, જ્યારે પણ આ બદનક્ષી કે આવું હુકમનું પાલન કરવાનું હોય એ ઈરાદાપૂર્વકનું ન હોય, એટલે કે દાબ દબાણ કરાવીને જબરજસ્તીથી કરાવેલું હોય કે ભાઈ તારે હુકમનું પાલન નથી જ કરવાનું, જબરજસ્તી શું કરવામાં આવે? દાબ દબાણ કરવામાં આવે એના ઉપર. બરાબર, આ વ્યક્તિ હુકમનું પાલન કરવાની ઈચ્છા તો રાખે જ છે પણ કોઈ એવા બીજા પક્ષકારો છે જે એને કરવા નથી દેતા કામ, બરાબર, અટકાવે છે કામ કરતાં, તો એ વસ્તુ હોય તો દાબ દબાણ હેઠળ આપણે કહી શકીએ. અથવા તો ઈરાદાપૂર્વકનું ના હોય ત્યારે ઈરાદાપૂર્વક અહીંયા સાબિત કરી આપવાનું છે કે આ તો ખરેખર ઈરાદાપૂર્વક હતું, પણ મારી ઈચ્છા છે હુકમનું પાલન કરવાની, છતાં પેલા લોકો મને કરવા નથી દેતા, તો એ પછી ઈચ્છા મુજબનું ન કહેવાય. નિર્ણિત કેસમાં ગુણદોષ પર ટીકા થયેલી હોય, કોઈ કેસની ડિટેલ આવે એની અંદર નિર્ણિત થઈ ગયેલી છે પણ ગુણદોષમાં ચર્ચા કરતા હોય. ગુણદોષ એટલે કે અમુક બાબતો રહી ગયેલી હોય અંદર દર્શાવવાની, અથવા તો આ બાબતો બાકી રહી ગઈ છે, આનાથી ઇમ્પેક્ટ પડી શકે છે તેવો કોઈ મુદ્દો હોય તો નિર્ણિત કેસમાં ગુણદોષ હોય, બરાબર, તો એના પર ટીકા થયેલી હોય તો કોઈ વાંધો આવતો નથી. દાખલા તરીકે કોઈ બાબત એવી છે કે જે રહી ગયેલી હોય, બરાબર, અંદર આપેલી નહીં હોય, તેના પર ચર્ચા કરતા હોય તેની વાત આવી છે. ઘણા બધા કેસની અંદર અમુક બાબતો પછાડીથી ડિક્લેર કરવામાં આવે, કહી દેવામાં આ હાલ પૂરતું રાખી મૂકો, આનો ચુકાદો આ છે, બાકીની બાબતો પછીથી આપણે જોઈશું. તો એની ડિસ્કશન આપણે કરી શકીએ કે આ કાયદામાં કેવું હોવું જોઈએ, યુસીસી આવવું જોઈએ કે નહીં આવવું જોઈએ, આવી વાતો એમ. આનંદ આ ગુણદોષ રહી ગયો છે, પેલો ગુણદોષ રહી ગયો છે, એવી ડિસ્કસ કરતા હોય તો વાંધો આવતો નથી. પણ હુકમનામાનું પાલન ન કરે તો તકલીફ પડે, બરાબર. હુકમનામું ખરાબ રીતે આપ્યું છે, ખોટું આપ્યું છે, એ ગુણદોષ નહીં કહેવાય, એ પછી હુકમનામાનું અવગણના કહેવામાં આવે, બરાબર. ચાલો, તે છે. તિરસ્કારના સ્વરૂપ ન્યાય અને ન્યાયિક પ્રક્રિયા સાથે મહત્વની હોય. તિરસ્કારના સ્વરૂપ કેવા હોય? તિરસ્કારના સ્વરૂપ ન્યાય અને ન્યાયિક પ્રક્રિયા માટે ખૂબ મહત્વની હોય અને તિરસ્કાર કરવામાં આવ્યો હોય એ પેલા ચુકાદા માટે જરૂરી હોય અથવા ન્યાયિક નિર્ણય માટે જરૂરી હોય તો ત્યારે પછી અદાલત એને છોડી દેતી હોય, એ બચાવ તરીકે ગણવામાં આવે. તો ઉપરોક્ત બચાવ મળે છે, સજા થશે નહીં. તો આટલા 7 કે 8 મુદ્દા તમારે લખવાના રહે છે. બચાવ પૂછે તો 1 લાઇનની અંદર, અને લાંબુ પૂછે તો પછી આને ડિસ્ક્રાઇબ તમારે તમારા શબ્દોમાં કરવાનું રહી છે. નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ, તિરસ્કાર બદલ શિક્ષા. ચાલો, તિરસ્કાર બદલ શિક્ષા સેક્શન નંબર 12ની અંદર 2 વાત કરવામાં આવેલી છે, 12(1) અને 12(2). શું શિક્ષા થાય તિરસ્કાર કરવામાં આવે તો? દીવાની અને ફોજદારી તિરસ્કાર કરવામાં આવે તો પહેલી શિક્ષા 6 માસ સુધીની કેદ, બરાબર. કેટલા? 6 માસ સુધીની, એટલે કે 6 માસ સુધીની સજા થઈ શકે, અથવા ₹2000નો દંડ થઈ શકે છે, અથવા બંને પણ થઈ શકે છે. તો 3 વાત લખવાની છે, 6 માસ સુધીની કેદ અથવા 2000નો દંડ અથવા બંને પણ આપી શકાય છે. એ જજ ઉપર આધાર રાખે છે. આવી વાત સેક્શન નંબર 12(1)ની અંદર કરવામાં આવેલી છે, સબસેક્શન 1 છે, બરાબર. તો 6 માસની કેદ અને ₹2000નો દંડ અથવા તો બંને આપી શકાય છે. પણ એમને એમ કંઈ સજા થતી નથી. શું કરવામાં આવે? ચાલો, કોઈ તિરસ્કાર કરતો એ વ્યક્તિ કે પક્ષકારને કહેવામાં આવે, અરજી કરવામાં આવે, નોટિસ મોકલવામાં આવે કે ભાઈ તમે તિરસ્કાર કરેલું છે. એ તિરસ્કાર પછી અમુક ટાઈમ પછી એને બચાવની તક આપવામાં આવે, બોલવાનો મોકો આપવામાં આવે છે. પછી પુરાવા લેવામાં આવે છે, જે બી પુરાવા હશે તે પુરાવા લેવામાં આવશે. સુનાવણીના મોકાની અંદર બધા જ મુદ્દા આવી ગયા છે, ત્યાર પછી શિક્ષા કરવામાં આવે, તો એને મુક્ત કરી દેવામાં આવે. આ 4 પ્રોસેસ તમારે અહીંયા લખવાની છે. શું થાય? તિરસ્કારની જાણ જે તે પક્ષકારને કરવામાં આવે, એને બચાવની તક આપવામાં આવે છે, પુરાવા લેવામાં આવશે, સુનાવણીનો મોકો મળશે એને, બરાબર. અને ત્યારબાદ શિક્ષા કરવામાં આવે અથવા તો એને મુક્ત કરવામાં આવે છે. બીજી પણ એક વાત કરેલી છે સેક્શન નંબર 12(2)ની અંદર કે એડવોકેટ એક્ટ 1961માં દર્શાવેલી શિક્ષાથી વધુ શિક્ષા કરવામાં આવશે નહીં. હવે કોઈ વકીલ દ્વારા કંઈ ભૂલ થઈ ગયેલું હોય, અનાદર થઈ ગયેલું હોય, તેમાં એવું કીધેલું છે કે એડવોકેટ એક્ટની અંદર જે શિક્ષાઓ દર્શાવેલી છે એનાથી વધુ શિક્ષાઓ તમે આપી શકશો નહીં, એનાથી વધુ શિક્ષા ન કરી
બરાબર. તો એની વાત પણ સેક્શન નંબર 12(2) અંદર કરવામાં આવે છે. કયો એક્ટ છે? એડવોકેટ એક્ટ 1961ની અંદર જે શિક્ષાઓ દર્શાવેલી છે એનાથી વધુ શિક્ષા કરવામાં આવશે નહીં તિરસ્કાર બદલ. ઓકે, હુકમનામાનું પાલન ન કરે એવા સંજોગોની અંદર. ચાલો, તો આ છે તિરસ્કાર બદલ શિક્ષા. સિમ્પલ રીતે લખી દેવાની છે. એક કેસ આપણે જોઈ ગયા છે અરુંધતી રોયનો કેસ 2000ની અંદર આપણે અહીંયા વાત કરી ગયા હતા કે અરુંધતી રોય નર્મદા બચાવ આંદોલન વખતે શું કરતા હતા? તો ઊંચાઈને લઈને વિરોધ કરતા હતા અને એ લોકો શું કરે છે, સુપ્રીમ કોર્ટના જે દરવાજા છે ત્યાં આજુબાજુ બેસીને શું કરે છે, તો ધરણા પ્રદર્શન કરતા હતા, જેના કારણે એમને સજાની વાત કરવાની આવી હતી. તો અમુક પક્ષકારોએ માફી માંગી લે છે, પણ તો અરુંધતી રોય માફી માંગતી નથી અને એમને સજા થાય છે. ચલો, બીજો બી એક કેસ છે નારાયણ સિંહ વર્સિસ હરદયાલ સિંહ, ઓલ ઇન્ડિયા રેકોર્ડ 1958નો કેસ છે. ચલો, એની અંદર શું છે, કોર્પોરેશન એટલે કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જેવો હશે તો કોર્પોરેશન મારફતે અદાલતના હુકમ, કયો હુકમ? મનાઈ હુકમનો અનાદર થયેલો હતો. મનાઈ હુકમ આપેલો હતો, છતાં બી આ લોકોએ કામ કરેલો છે, એમને કંઈક તોડવા ફોડવાનું ના પાડેલી હશે, એવો હુકમ કરેલો હશે. તો કોર્પોરેશન મારફતે અદાલતના હુકમનો, અદાલતે કીધેલું કે ભાઈ મનાઈ હુકમ છે, તમારે તે વસ્તુનું કામ નથી કરવાનું. આ ભાઈ લોકો શું કરે છે, પહોંચી જાય છે બધા અને મનાઈ હુકમનો પાલન કરતા નથી. તો શું થાય? અનાદર થયેલો છે, તો માલિક, એજન્ટ, અધિકારી બધા જ જવાબદાર ઠેરવીને સજા કરેલી છે. તો કોર્પોરેશન મારફતે અદાલતના હુકમનું શું કરવામાં આવેલું? અનાદર કર્યો. શાનો હુકમ હતો? મનાઈ હુકમનો. કોઈ કામ કરતા ના પાડેલી છે, છતાં બી જઈને કામ કરે છે, બરાબર. તો માલિક, એજન્ટ, અધિકારી બધાને સજા થાય છે, બધા જવાબદાર છે. તો નારાયણ સિંહ વર્સિસ હરદયાલ સિંહ, ઓલ ઇન્ડિયા રેકોર્ડ 1958નો કેસ છે. બીજા કેસની વાત કરીએ, ઉમેદ વર્સિસ બહાદુર સિંહનો કેસ છે. ઉમેદ વર્સિસ બહાદુર સિંહનો કેસ છે. એની અંદર શું છે, જજ પર આક્ષેપ કરતો હતો, ખોટી રીતે આક્ષેપ કરતો હતો કે ભાઈ જજ કેવો છે, વેચાઈ જાય છે, જજની હરાજી થાય છે. તો આવા શબ્દો જજ વિશે બોલતો હોય છે, બરાબર. તો એના કારણે અદાલતનો તિરસ્કાર તરીકે ગણવામાં આવે છે, તો એમને પણ સજા થાય છે. તો આવા 3 કેસ છે. તમને જેટલા મરજી લાગે એટલા કેસ તમે અહીંયા ડિસ્ક્રાઇબ કરી શકો છો. તો નારાયણ સિંહનો કેસ છે, અરુંધતી રોયનો કેસ છે અને ઉમેદ વર્સિસ બહાદુર સિંહનો કેસ છે. તો એ તમે અહીંયા ડિસ્ક્રાઇબ કરજો. અને છેલ્લે પછી તમારે શું લખવાનું છે? સમાપન લખવાનું છે કે જ્યારે અદાલતના હુકમનો અનાદર કરવામાં આવે, ન્યાયાધીશ પર અપમાનજનક શબ્દો બોલવામાં આવે, નિંદા પ્રકાશિત કરવામાં આવે, બદનક્ષી કરવામાં આવે, તો તેવા સંજોગોની અંદર આ બાબતોને દીવાની અને ફોજદારી તિરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. અને એના બદલ કેટલી સજા થાય છે? તો આ સજા 6 માસની અને 2000 રૂપિયા સુધીની સજા પણ થઈ શકે છે. તેમજ જુદા જુદા બચાવ પણ આપણને આ કાયદા અંતર્ગત મળે છે. કયા છે? કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ 1971 હેઠળ આપણને જુદા જુદા બચાવ પણ મળતા હોય છે. ઓકે, તો આ રીતે સમાપનને તમારે કન્ક્લુઝન આપી દેવાનું છે છેલ્લે. ઓકે, તો આ પ્રશ્ન પૂછાય એટલે સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના, ત્યાર પછી અદાલતનો તિરસ્કારનો અર્થ, એના જુદા જુદા પ્રકાર, બરાબર, દીવાની અને ફોજદારી. ત્યાર પછી એના લગતા મહત્ત્વના તત્વો કે ક્યારે દીવાની તિરસ્કાર કહેવાય અને ક્યારે ફોજદારી તિરસ્કાર કહેવાય. આ 3 મુદ્દા અને અહીંયા આ 2 મુદ્દા હોવા જોઈએ તો એ કહેવાય. પછી આપણે શું લખવાનું છે? તિરસ્કારના બચાવો લખવાનો છે, તિરસ્કાર બદલ શિક્ષા અને કેસ લખીને છેલ્લે તમારે સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની રહી છે. તો આ પ્રશ્ન પૂછાય તો વ્યવસ્થિત ઉદાહરણ સહિત, બરાબર, સમજાવજો. ઓકે, ઉદાહરણ મેં અહીંયા લખ્યા નથી જગ્યાથી, પણ તમારે તમારા શબ્દોમાં બનાવી દેવાના છે, એટલે થોડું લાંબુ થાય એ હેતુથી. ઓકે, ચાલો, તો બીજા પ્રશ્ન સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.